જલાલમાં આવી ગયા અબ્બાસ, જલાલમાં આવી ગયા અબ્બાસ. રણમાં દેઝેરમાં એની તલવારથી એક લીટી પાડ્યા, લીટી લખીર ખેંચા, લીટી પાડ્યા અને કીધું અગર તમે તમારું માનું દૂધ કોઈ પીધું હોય તો આ લીટીમાં એક કદમ આગળ વધે, અબ્બાસ બતાવશે કે એનો જલાલ કેટલો છે. આવી તમારા નથી કોઈ. આ લકીર આ લીટીમાં એક કદમ આગળ વધારે. હુસૈન જોઈ દીધું કે જલાલમાં છે અબ્બાસ. ઝૈનબ પાસે આવે છે. ઝૈનબ બહેન, કબજો બારે છે, તમે જ એ કબજાને હાથમાં લઈ શકો છો. ભાઈના જલાલને જરાક ખામોશ કરી દો. ઝૈનબ પેગામ પહોંચાડે છે, ભૈયા અબ્બાસ તમને ઝૈનબની ચાદરનો વાસ્તો છે. સમજાય છે? તમને ઝૈનબની ચાદરનો વાસ્તો છે. હા આઝાદારાને સૈયદ શુહદા. બસ આશુરો એના પહેલા 9 તારીખના દુશ્મન ચાહતા હતા કે 9 તારીખના હમલો કરે, 9મા દિવસે, અને લડાઈ ખતમ કરી નાખે. એના પહેલા શિમ્ર ઇબ્ન દિલ જૌશન આવે છે, લાનતુલ્લાહ અલૈહી, આવે છે ખૈમે હુસૈન આવીને કહે છે કે અમને ઉમરે સાદ પાસેથી ઘણાઓ માટે અમાન નામું મળ્યું છે કે ઘણાઓને ઉમરે સાદ ઉબૈદિલ્લાહ ઇબ્ન ઝિયાદ માફ કરવા તૈયાર છે અગર અમારા પક્ષમાં આવી જાય અમાન નામ. શું કહે છે શિમર? એ અબ્બાસ, તમે અમારી બેનના દીકરાઓ છે, લાનતુલ્લાહ અલૈહ, કોઈ બેનનો દીકરો નથી. આમ જ કહે છે. અને હું મામા થઈને કહું છું કે તમારા માટે અમાન નામ આવ્યો છે, તમે અને તમારા ભાઈઓ માટે, ઉમ્મુલ બનીની ઔલાદ માટે. અગર જો તમે હમણાં અમારા સાથે આવી જાઓ તો તમને અમાન છે. પત્ર આપે છે શિમ્ર ઇબ્ન દિલ જૌશન, અબ્બાસને ફેંકે છે કે આર્યો લખિત વાર અમાન નામો, અગર અમારા પક્ષમાં આવી જાઓ તમે તો તમને અમાન છે. અલ્લાહુ અકબર. અબ્બાસનો જલાલ, અબ્બાસની કિબરિયા, અબ્બાસનો ઈમાન આવીને અમાન નામને ફેંકીને ફાડીને ફેંકી દે છે. કે શું સમજે છે? ઝહરાના ફરઝંદને અમાન નથી અને અબ્બાસ માટે અમાન. અબ્બાસ માટે બસ આશુરની રાત થાય છે. આશુરની રાત થાય છે. અડધી રાત તમને ખબર છે ને, બધા તૈયારી કરતા હતા ખૈમાની અંદર. બધા તૈયારી, સૌ એની ઔલાદને તૈયાર કરતા હતા. જનાબે અબ્બાસને હુકમ હતો કે બધાએ ખૈમાઓની ચોકી કરે. અડધી રાતના, આશુરની રાતના, જનાબે અબ્બાસ દેખે છે કે ખૈમાના વચમાંથી કોઈ નિકાબ પોશ બીબી આવી રહી છે. અબ્બાસ પર ખ્યાલ છે કોણ છે તમે અડધી રાતના? જવાબ આવે છે તમારી બહેન ઝૈનબ છે. ઝૈનબનું નામ સાંભળ્યું અબ્બાસના, ઘોડા ઉપર હતા અબ્બાસના, ફોરન ઉતરી જાય છે. ના, ઝૈનબ કહે છે ભૈયા અબ્બાસ મને ખબર છે તમે ઘોડામાં છો, ઘોડા ઉપર જ રહ્યો તમે. આજ મારી આંખને મને ઠંડક મળશે કે કાલ સવારે મારા ભાઈ અબ્બાસ છે તો મારા હુસૈનને કાંઈ નહીં થાય. અહીંયા ભાઈ બહેન ગુફ્તગુ કરે છે. ગુફ્તગુ, આ છેલ્લી ગુફ્તગુ છે મારા ભાઈ. અહીંયા ઝૈનબ ફરીવાર અબ્બાસને આશુરની રાતના યાદ દેવરાજ છે. કહે છે ભૈયા અબ્બાસ, તમને ખબર છે કે બાબાએ અલ્લાહ પાસે શા માટે માંગે કે મને એક દીકરો આપજો? યાદ દેવરાવે છે. અબ્બાસ ન હતા, ઝૈનબ હતા. ઝૈનબને ખબર છે કે બાબાની મુરાદ શું હતી. આજ અબ્બાસ સમજાવે છે ઝૈનબને કે શું બાબાની મુરાદ હતી, શા માટે તમે પેદા થયા છો. અબ્બાસ કહે છે બહેન, મને બહુ ખુશી ઉપજે છે કે આજ તમે મારા સાથે વાત કરીને મને તમે કહો છો કે શા માટે બાબાએ અલ્લાહ પાસે માંગેલ કે હું દુનિયામાં આવું. અબ્બાસને ખબર છે, એમ નથી કે નથી ખબર. માએ પહેલેથી કીધું છે, પણ આ ચાહે છે કે ઝૈનબ સાથે દિલ ખોલીને વાતો કરવી, કારણ કે કાલની રાત તો શાને ગઈ વાત. ત્યારે ઝૈનબ બયાન કરે છે
કે બાબા ચાહતા હતા કે ભૈયા હુસૈન માટે કોઈ સાથી, કોઈ મદદગાર હોય એ માટે તમારી દુઆ કરેલ છે, જેથી તમે આજના દિવસે, કાલના દિવસ માટે તમે તૈયાર થઈ જાઓ. અબ્બાસ પોતાની તલવાર લઈને ગરદનમાં રાખી છે, કહે છે બહેન ઝૈનબ, અગર તમે હુકમ આપો આ ટાણે પણ કે એ અબ્બાસ તમારો સર તમે પોતે કલમ કરી નાખો તો અબ્બાસ તૈયાર છે હુસૈન. બસ ઝૈનબ કહે છે મારા દિલને એ જ મને ઇત્મીનાન કરવું હતું કે તમે તમારી જબાનથી મને આ કહો. ઝૈનબને શક નથી કે કાલે અબ્બાસ છે. હા અઝાદારો, આશુરનો દિવસ આવે છે, આશુરનો દિવસ આવે છે. તમને ખબર છે અલમદારી આમ ઇન્સાનને આપવામાં નથી આવતી લડાઈની અંદર. અલમદાર કેને બનાવવામાં આવે છે? પૂરી દુનિયાની અંદરમાં તમે જંગ જો, અલમદાર એ હોય છે કે દુશ્મન છેટેથી જોઈ કે કેના હાથમાં અલમ છે, અલમદારનો રૂઆબ જોઈ અને લશ્કરનો રૂઆબ સમજી જાય. અલમદારનો રૂઆબ જોઈ અને લશ્કરનો રૂઆબ સમજી જાય. એ માટે અબ્બાસને સ્ફૂર્ત કરવામાં આવ્યું, જેથી લોક સમજી જાય કે 72 છે પણ અલમદાર અબ્બાસ છે. તો એ નાના લશ્કરનો કેવો રૂઆબ છે. હા અઝાદાર અને સૈયદ શુહદા, હું ફક્ત તમને એટલું કહું છું, કેટલી લડાઈઓ બટાઈ ગઈ દુનિયામાં, કેટલી લડાઈ બટાઈ ગઈ, કેટલી લડાઈ બટાઈ ગઈ, કેટલાઓના હાથ કપાણા છે, લાખોના, કરોડના, પણ કેમ કોઈના હાથનું zikr નથી? અબ્બાસના હાથનું zikr થાય છે. કારણ કે હાથ છે આપવાનો જરિયો છે. કોઈ અગર કઈ આપવા ચાહે તો હાથથી આપે ના. અગર હાથ કાપી નાખવામાં આવે તો એના પાસે જરિયો ન હોય આપવાનું. નહીં, હાથ આપવાનો જરિયો છે. હાથ કપાઈ જાય તો આપવાનો જરિયો ન હોય. મારા ભાઈઓ, સારી દુનિયાના હાથ કપાઈ જાય છે તો એના પાસે જરિયો નથી હોતો આપવાનો. પણ અબ્બાસ એ છે કે હાથ કપાવા પછી પણ દુનિયાની મુરાદોને પૂરી કરે છે, આપે છે. એની અતા જારી છે, અતા જારી છે. ભાઈ, આલે કુબ્બા આ એક કુટુંબ છે, કબીલો છે કરબલાની અંદર. આલે કુબ્બા એ જમાનામાં મશહૂર કુટુંબ, અહેલે બેતને ચાહવાવાળો. એના એક સરદારનો છોકરો, જેવી રીતના આપણે પહેલા બોલ્યા એવી જ રીતના એનો એક સરદારનો છોકરો એકને એક બીમાર, સકરાતનો ટેમ છે. બાપ વેરાંદામાં આવ જાવ કરે છે. એક રિવાયતની અંદરમાં છે કે પોતે પોતાના બાપ પોતાના સરને ભીખમાં મારતો હતો. એકને એક દીકરો પડ્યો છે બીમાર. જે આ નકલ કરે છે કિતાબ શેખ આલિમે દીન કહે છે, મને નથી ખબર કે આલે કુબ્બાનો છોકરો બીમાર છે. હું કરબલા પહોંચ્યો, કરબલા નહોતા રહેતા, પોતે આવ્યા કરબલા ઝિયારત માટે, એને નથી ખબર બીમાર છે. થાય કરતા નમાઝ પઢીને સૂઈ ગયા. સ્વપ્નમાં દેખે છે કે જનાબે હબીબ ઇબ્ને મઝાયરનો જે મઝાર છે ને એના પરખે પઠ હતો, મોટો પઠ, ખાલી પઠ. કે છે અહીંયા પઠમાં હુજુમ ફરિશ્તાઓ છે અને વચમાં રસૂલુલ્લાહ બેઠા છે અને રસૂલુલ્લાહના ખોરામાં સૈયદુ શુહદાનો સર છે, માથું કપાયેલું. અહીંયા એક ફરિશ્તો આવે છે, આ ખ્વાબમાં દેખે છે. એને નથી ખબર કે આલે કુબ્બાનો જે જવાન છોકરો છે બીમાર છે, એને નથી ખબર. કહે છે કે હું જોઈ રહ્યો છું ખ્વાબની અંદર કે હુજુમ છે ફરિશ્તાઓનો રસૂલુલ્લાહ પાસે. એટલામાં એક ફરિશ્તો આવે છે, એક મલક આવે છે. અચ્છા, આ બાપ જે એકદમ હેરાન હતો એના દીકરામાં, એની માં રજા માંગે છે હરામે અબ્બાસમાં જવા માટે. હરામ એ સમયે રાતના બંધ થઈ જતો હતો, ખુલતો ન હતો, સવારના ખુલે. આ આજીજી કરે છે, મુતવલ્લીને કહે છે મને આજ રાતના તમે દરવાજા બંધ કરી નાખજો, પણ મને હરામે અબ્બાસની અંદરમાં બેસવા દો. બેસવા દે છે. અહીં પોતે અબુલ ફઝલ અબ્બાસ પાસે તવસ્સુલ કરે છે. એટલામાં આ ખ્વાબની અંદરમાં જુએ છે કે રસૂલુલ્લાહ પાસે એક ફરિશ્તો આવે છે અને ફરિશ્તો આવીને કહે છે યા રસૂલુલ્લાહ, મને અબુલ ફઝલ અબ્બાસે મોકલ્યું છે અને કીધું છે કે યા રસૂલુલ્લાહ, અલ્લાહને કહો કે ભલા આલે કુબ્બાની જે ઘરવાળી છે એના છોકરા માટે શિફા માંગી રહી છે. એ માટે અબુલ ફઝલ અબ્બાસે કીધું છે કે ભલા એને શિફા આપો.
એટલામાં બીજો ફરિશ્તો આવીને કહે છે, યા રસૂલ અલ્લાહ, અલ્લાહે કીધું છે કે ભલા એ છોકરાની મોત આજ લખેલી છે એટલે એને શિફા મળવાની નથી. પાછો બીજો ફરિશ્તો આવે છે. અબુલ ફضل અબ્બાસે કીધું છે, આલે કુબ્બાની ઘરવાળીએ તવસ્સુલ કરી છે કે એનો જવાન દીકરો બીમાર છે, એને શિફા આપો. બીજો ફરિશ્તો આવે છે, રસૂલ અલ્લાહ, લૌહે મહફૂઝમાં લખેલું છે કે બચ્ચું આજ ને આજ ગુજરી જશે, દુનિયાથી રહેલત કરશે. એટલામાં ખ્વાબ દેખનાર કહે છે કે હું જોયો કે ફરિશ્તાઓનો હુજુમ છે. શું છે? ખુદ અબુલ ફضل અબ્બાસ આવે છે તો કેવી હૈબતમાં આવે છે, કેવા સ્વરૂપમાં આવે છે, જે સ્વરૂપ કરબલામાં હતો. હાથ કપાયેલા છે, સરમાં ખૂન છે, આંખોમાં તીર છે. આવે છે, આવીને રસૂલલ્લાહને કહે છે, યા રસૂલલ્લાહ, અગર હું તમારા પાસે માંગણી કરું છું, એ જવાનને શિફા અલ્લાહ આપે, તમે માંગો. અને અગર જો તમે કહેશો કે ના અમે નહીં માંગે, અથવા રસૂલલ્લાહ અગર અલ્લાહ કહે કે ના આ બચ્ચું શિફાયાબ નથી, તો હું તમને કહું છું કે મારો જે લકબ બાબુલ હવાએજનો છે એ છીનવી લ્યો. આજથી મને બાબુલ હવાએજ કરીને કોઈ ના બોલાવે. બસ આ કહેવું હતું. ફરિશ્તો આવે છે. અલ્લાહે કીધું છે, આય અબ્બાસ માયુસ ન થાવ, અલ્લાહે બચ્ચાને શિફા આપી જેથી તમે બાબુલ હવાએજ જ રહો સારી દુનિયા, જ્યાર સુધી તમે ચાહો. જેની મુરાદ તમને પૂરી કરવી હોય મુરાદ પૂરી કરો. આઝાદારાને સૈયદુલ શહદા બસ છેલ્લી મંજિલ પર આવી ગયા. આશુરનો દિવસ આવે છે, એક શહીદ થાય છે. અલ્લાહ, હુસૈન પાસે અબ્બાસ આવીને કહે છે, મૌલા કા મને ઇજાઝત આપો, મને ઇજાઝત આપો.